નમસ્કાર મિત્રો, હવે મારે આજે ફરી એકવાર વાત કરવી છે, કારણ કે હવે ટૂંક સમયમાં હું એક ખેડૂતોનું અધિવેશન બોલાવવાનો છું અને ખેડૂતોને એના માટે માર્ગદર્શન પણ આપવાનું છે. કારણ કે ઘણા બધા ખેડૂતો છેતરાઈ રહ્યા છે. હું વાત કરવાનો છું દિયોદરમાં ટ્રેક્ટર એજન્સીઓની. તો ટ્રેક્ટર એજન્સીઓનું અત્યાર સુધી મેં ઘણા બધા ડેટા એકઠા કર્યા છે. ઘણા લોકો મને કોઈ પણ રીતે નેગેટિવ કમેન્ટ પણ કરતા હોય છે. કોઈ એવું કહેતા હોય છે કે આ તો આમનું તો પતી ગયું હશે ને અમને જાહેરાત મળી ગઈ હશે ને એટલા માટે આ ખાલી જાહેરાત માટે આવું કરતા હશે, દિવાળી માટે. અરે ભાઈ, એવું કંઈ પડી જ નથી. જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે હું હંમેશા તટસ્થ રહ્યો છું અને મજબૂત રહ્યો છું. ખેડૂતોની વાત આવે છે ત્યારે હું કોઈનાથી ડર્યો નથી અને કોઈ વાત કરવાનો ક્યારેય કોઈ સંકોચ અનુભવ કર્યો નથી. કારણ કે જ્યારે ખેડૂતોના હિતની વાત કરવામાં આવતી હોય છે ત્યારે હું નિસંકોચ અને નિડરતાથી મેં મારી વાત ઉઠાવી છે અને આ પ્રશ્નો ઉઠાવ્યા છે. આજે પણ ઉઠાવી રહ્યો છું અને ભવિષ્યમાં પણ ઉઠાવીશ. એ બાબતે કોઈ શંકાને સ્થાન નથી અને હું ક્યારેય પણ ખેડૂતોના હિતની જ્યારે કોઈ પણ વાત આવે તો મને કોઈ ખરીદી પણ ના શકે. જેમ જે લોકો કમેન્ટ કરે છે એમને પણ હું કહેવા માંગુ છું, ઘણા બધા એવા લોકો મારી પાસે આવ્યા કે આ શું છે, જે હોય એ તમે પતાવી દો. પરંતુ જ્યારે ખેડૂતોના હિતની વાત હોય છે ત્યારે આ બાબત મારા માટે ખરેખર જે લોકો એવી વાત લઈને આવતા હોય છે એમને પણ હું કહેવા માંગુ છું કે આ વાત મારા માટે નેગેટિવ એટલા માટે છે કારણ કે હું પોઝિટિવ વ્યક્તિ છું અને પોઝિટિવિટીમાં કામ કરું છું. પણ ખેડૂતોની જ્યારે વાત આવે છે ત્યારે હું ખુલ્લીને બોલું છું, કોઈ પણ સંકોચ વગર, કોઈનાથી પણ ડર્યા વગર. કોઈ પણ મારો અવાજ ખેડૂતો માટે ના દબાવી શકે તેના માટે હંમેશા હું તત્પર રહ્યો છું. આજે ફરી એ જ વાત કરવી છે કે મેં ઘણા સમયથી આ ઝુંબેશ ઉપાડી છે અને ઘણા બધા સંપર્ક મારે થયા છે ખેડૂતોના. ઘણા બધા લોકો મને કોલ કરે છે, જેમને જે જગ્યાએથી સમજો કે ટ્રેક્ટરો લીધા છે, જે એજન્સીઓ પાસેથી ટ્રેક્ટરો લીધા છે, એ તમામ એજન્સીઓની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ખેડૂતોને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું નથી અને આજે પણ લૂંટી રહ્યા છે. તો આ મારો જે ખેડૂત છે એ એજન્સીઓ પાસેથી જ્યારે ટ્રેક્ટર લેવા જાય છે ત્યારે એ લૂંટા તો કઈ રીતે બંધ થાય તેને લઈને મારે વાત કરવી છે અને તેને લઈને આ ઝુંબેશ પણ છે કે ખેડૂતો લૂંટાતા બંધ થાય તો એના ઘરમાં કંઈ વધે. કારણ કે જ્યારે ટ્રેક્ટર ની વાત આવતી હોય છે ત્યારે ક્યાંક ટ્રેક્ટર પાર્સિંગ કરવાની વાત હોય છે, ક્યાંક લોન કરવાની વાત હોય છે, ક્યાંક કેશ કેટલા આપે છે એની વાત હોય છે. તો ક્યાં આ ટ્રેક્ટર એજન્સીઓ દ્વારા કેટલા પૈસાની ઉઘરાણી, એટલે કે વધારે પડતા પૈસા, જ્યારે એ જે પૈસા છે એ સીધા ટ્રેક્ટર એજન્સીઓના ડીલરો પાસે જતા હોય છે. તો મહત્વની વાત તો મારે એ પણ કરવી છે કે અત્યાર સુધીમાં જેટલા પણ ટ્રેક્ટરો છોડાયા છે ખેડૂતો દ્વારા, એટલા માટે છોડાયા હોય કે થોડા દર વખતે લોન કરી અને હપ્તા ભરીને ભવિષ્યમાં આપણું ટ્રેક્ટર પોતાનું થઈ જશે ત્યારે આપણે ખેતરની ખેડાઈ નહીં આપવી પડે, જેને લઈને આ ખેડૂત સાહસ કરતો હોય છે. પરંતુ ખેડૂતનો ફાયદો ઉઠાવવા માટે ટ્રેક્ટરના એજન્સીઓના જે ડીલરો છે આજે પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે અને ખૂબ મોટી પ્રોપર્ટી બનાવીને ખેડૂતો ઉપર રાજ કરી રહ્યા છે. એને લઈને હું સતત આ ઝુંબેશ ઉપાડી રહ્યો છું. હું થોડા સમયમાં ખેડૂતોનું એક અધિવેશન બોલાવવાની તૈયારી છે મારી, જેની હું તૈયારીઓ કરી રહ્યો છું અને એટલે હું સાયલેન્ટ છું. ઘણા લોકો એવી કમેન્ટ કરશે, આજે પણ આ વિડીયોમાં પણ કરશે કે કેમ આજે કોઈ એજન્સીનું નામ ના લીધું. એટલે પણ બધી એજન્સીઓ આવી છે, આમાં શું મારે કઈ એજન્સીઓના નામ લીધા? અને જે એજન્સીઓનો મારી પાસે મજબૂત અને વધારે પુરાવા છે એ એજન્સીઓ ખુલીને બહાર આવશે, આજ નહીં તો કાલે. કારણ કે હું તો તપાસ કરાવવાનો છું. મારે તો કઈ તપાસ કરવાની નથી, મારે તો તમામ પુરાવા એકઠા કરવાના છે. મારે તો તમામ એજન્સીઓને જે ખુલ્લી પાડવાની છે કે આ એજન્સી કઈ રીતે ખેડૂત પાસેથી લૂંટે છે, કઈ રીતે ખેડૂત પાસેથી વધારે પૈસા લે છે. આજે પાર્સિંગ કરાવવાના બાને જે રૂપિયાની ઉઘરાણી થાય છે ને, તેમ છતાં દિયોદરની અંદર, ખાલી માત્ર દિયોદરની વાત કરું છું, જિલ્લાની વાત કરીશ ને તો બધાની આંખો ફાટી જશે અને બધાના જે એજન્સીઓ ડીલરો છે એમના પગની નીચે રેલો આવી જશે જિલ્લાની વાત કરીશ તો. પણ માત્ર દિયોદરમાં 1500 થી પણ વધારે ટ્રેક્ટરો પાર્સિંગ વગરના ફરે છે અને એ ટ્રેક્ટરોની ડિલિવરી ક્યારે થઈ હોય? આજથી 2 વર્ષ પહેલા થઈ હોય, 5 વર્ષ પહેલા થઈ હોય, 1 વર્ષ પહેલા થઈ હોય, 6 વર્ષ પહેલા થઈ હોય. હવે વિચાર કરો, 6 વર્ષે તો ટ્રેક્ટરની લોનો પૂરી થઈ ગઈ હોય છે, તો પાર્સિંગ કેમ બાકી? તો એ પાર્સિંગના નામે જે ઉઘરાણી થઈ છે, પાર્સિંગના નામે જે પૈસા લીધા છે, એ પૈસા અને આરટીઓ ટેક્સના નામે જે પૈસા લીધા છે, તો કોના ખીચામાં ગયા એ પૈસા? અત્યાર સુધી જો પાર્સિંગ જ ના થયું હોય તો મેં આરટીઓ અધિકારી સાથે પણ વાત કરી છે,
અને 1-2 દિવસમાં હું આરટીઓ અધિકારીને રૂબરૂ મળવાનો છું, પુરાવા સાથે મળવાનો છું અને એમની પાસે પણ તપાસ કરાવવાનો છું કે જો આટલા ટ્રેક્ટર કંપનીમાંથી ડીલરો એ લીધા હોય, ડીલરો પાસેથી ખેડૂતોએ લીધા હોય તો અત્યાર સુધી પાર્સિંગ ના કરવાનું કારણ શું? અગર પાર્સિંગ કર્યા છો તો એમની આરસી બુક અત્યાર સુધી ખેડૂતો પાસે કેમ નથી પહોંચી? અને સૌથી મોટી વાત તો એ છે કે એક એક ખેડૂતના નામે 3 જયારે બિલ બનતા હોય છે, એક આરટીઓમાં હોય છે, એક બિલ જીએસટીમાં હોય છે, એક બિલ બેંકમાં હોય છે, તો આ 3 બેંક એક જ 3 જે બિલ છે એક જ ખેડૂતના નામે હોય છે. 3 બિલમાં અલગ અલગ કિંમત હોય છે. શા માટે? તમને જયારે કંપની આપે છે ટ્રેક્ટર તો પછી એનું જે બિલ છે એ ખેડૂતના નામે એક જ જે બિલ તમને તમારા ટ્રેક્ટરની જે કિંમત હોય એ જ બિલમાં લખો ને. એ બિલમાં કેમ લખવામાં નથી આવતી? એનું મુખ્ય કારણ એ છે કે ટેક્સની ચોરી. આ પણ બહુ મોટી ચોરી છે. એનો આંકડો કરોડો રૂપિયામાં થાય છે, જેનો પણ મેં હિસાબ માર્યો છે કે આટલા ટ્રેક્ટર જયારે જતા હોય છે ખેડૂતો પાસે તો વર્ષે આટલા ટ્રેક્ટરો થાય, એક એજન્સીના આટલા, તો બધી એજન્સીઓ કેટલી છે જિલ્લામાં કે દિયોદરમાં, તો એ એજન્સીઓનો આંકડો સરકારની તિજોરીને ટેક્સની ચોરી રૂપે કેટલો આંકડો મોટો થાય છે? બહુ મોટો વિશાળ આંકડો થાય છે. તો આ બાબતે મારે સરકારનું પણ ધ્યાન દોરવાનું છે. આના માટે ગાંધીનગર પણ જવાનું છે. બધા જ ડેટા અને પુરાવા એકઠા કરી રહ્યો છું, એટલે હું સાયલેન્ટ છું અને એટલે આ અમુક અંતરે હું વિડીયો બનાવી અને ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો કરું છું. તમે મારો સંપર્ક કરો. તમને જ્યાં ટ્રેક્ટર માટે અન્યાય થયો હોય, તમને આરસી બુક ન મળી હોય, તમારી લોન ભરાઈ ચૂકી હોય, તેમ છતાં તમારું ટ્રેક્ટર પાર્સિંગ ના થયું હોય, તો તમે મારો સંપર્ક કરો. અત્યાર સુધી 500 થી વધારે ખેડૂતોએ મારો સંપર્ક કર્યો છે. તમામના ડેટા હું સંગ્રહી રહ્યો છું અને તમામ લોકો મને પુરાવા પણ આપી રહ્યા છે કે આ ટ્રેક્ટરની એજન્સી છે, આવી રીતે અમે ટ્રેક્ટર લીધેલું છે, આ રીતના લોન કરાયેલી છે, આટલા પૈસા અહીંયા આપ્યા છે, આટલા પૈસા અહીંયા આપ્યા છે, આરટીઓ ના નામે કેટલી ટેક્સ વસૂલાત થાય છે અને આરટીઓમાં ટેક્સ જે ખેડૂતની છે, તો કારણ કે ખેડૂતના જે ટેક્સના પૈસા છે એ આરટીઓમાં ઓછી ટકાવારી છે, તો આ લોકો કેટલી ટકાવારી લે છે એના પણ આંકડા મારી પાસે છે. આ તમામનો પર્દાફાશ કરવાનો છું. પહેલા હું ખેડૂતોનું અધિવેશન બોલાવવાનો છું અને ખેડૂતો સાથે ચર્ચા કરીને આગળ મારે શું કાર્યવાહી કરવી આ લોકોના સામે, કારણ કે મને કોઈ દબાવવાના પ્રયાસો આમાં જે પણ કરશે એને પણ હું ખુલ્લો પાડીશ. પણ ટૂંક સમયમાં આ વિષય ઉપર મારે જાગૃતિ એટલા માટે લાવી છે કે મારો જગતનો તાત લૂંટાઈ રહ્યો છે. આ બાબતે લૂંટાય નહીં તેના માટેની આ ઝુંબેશ છે. જેને મારા આ શબ્દો નેગેટિવિટી લાગે તો એ નેગેટિવ વ્યક્તિ હોય તો નેગેટિવ લઈ શકે છે. મને કોઈ સંકોચ નથી. એની કમેન્ટનો મારે કોઈ જવાબ પણ આપવાનો થતો નથી અને જેને જવાબ આપવાનો હશે એ હું કમેન્ટમાં આપી જ દઉં છું કે હું કઈ રીતના કામ કરું છું ને મારું સ્ટેટસ શું છે, હું કેવી રીતના લોકો માટે મથી રહ્યો છું. આ જે ઝુંબેશ ઉપાડી છે, મારે તો મારા ઘરે મારા ભાઈઓએ કદાચ ટ્રેક્ટર લીધું હોય તો લોન બી પતી ગઈ છે, પાર્સિંગ પણ થઈ ગયું છે, પણ બીજા કેટલાય ખેડૂતોના ટ્રેક્ટરો એવા છે આજે 5-5, 6-6 વર્ષ થયા છે. 2016માં છોડાયેલા ટ્રેક્ટરને 2025માં પાર્સિંગ નથી કરાયું. કેમ કરાયું નથી? આ વ્યક્તિની લોન પૂર્ણ થઈ, આ વ્યક્તિ તમામ રીતે પૈસા ભરાઈ ગઈ છે લોનના, તો ટ્રેક્ટરનો કોઈ રૂપિયો બાકી નથી, તો કેમ આ વ્યક્તિને પાર્સિંગ કરી આપવામાં નથી આવ્યું? જો આરટીઓમાં ટ્રેક્ટર પાર્સિંગ બોલે છે તો પણ આને આરસી બુક આપવામાં કેમ નથી આવી? આ વ્યક્તિનું કેટલા ટકા લેખે તમે વ્યાજ વસૂલ કર્યું છે? આ વ્યક્તિને કેવી રીતે તમે પજવણી કરી છે? વારંવાર ધર્મના ધક્કા ખાવા છતાં ટ્રેક્ટર ડીલરના એજન્સીઓ કોઈ જવાબ નથી. આજે હું કોઈ પણ ડીલરનું કે કોઈ પણ એજન્સીનું નામ નથી લેતો, હું જનરલી જ વાત કરું છું અને આ ટૂંક સમયમાં મોટા પર્દાફાશ કરવા હું જઈ રહ્યો છું અને આ ચોક્કસથી ખેડૂતોને જાગૃત એટલા માટે કરું છું કે તમે લોન કરવી હોય તો પણ મને મળજો. તમે તમારી લોન ઓછા પૈસે, ઓછી ટકાવારીમાં, તમને ખેડૂતને કઈ રીતે પરવડે છે એવી લોન તમને કરી આપવામાં આવશે અને રાષ્ટ્રીયકૃત બેંકમાં તમને લોન કરી આપવામાં આવશે. પ્રાઇવેટ બેંકોમાં લોન કરવા માટે પણ એ લોકોનું કમિશન હોય છે. બધા જ લોકો કમિશનથી કામ કરે છે. આ જેટલા પણ એજન્સીના ડીલરો છે તમામના પુરાવા મારી પાસે આવી ગયા છે, એટલે હું કોઈનું નામ નથી આજે લેતો, બધાની જ વાત કરું છું. અને બધાના ટૂંક સમયમાં એવડા મોટા પર્દાફાશ કરે છે કે બધાને પગની નીચે રેલો આવી જવાનો છે અને જીએસટી કમિશનરને હું મળવાનો છું, આરટીઓ ના મુખ્ય અધિકારીને મળવાનો છું કે અત્યાર સુધી આટલા વર્ષોમાં ટ્રેક્ટર પાર્સિંગ કઈ રીતે કરવું, કેટલા સમયમાં કરી આપવું. રૂલ્સ તો એવો છે કે ટ્રેક્ટર પાર્સિંગ કર્યા વગર એ શોરૂમમાંથી બહાર ન નીકળી શકે. તો પછી 6 વર્ષ થઈ ગયા, 1500 થી 2000 ટ્રેક્ટરો આજે દિયોદરના, ખાલી માત્ર દિયોદરની વાત કરું છું, માત્ર દિયોદરમાં 1500 થી 2000 ટ્રેક્ટરો પાર્સિંગ વગર ફરી રહ્યા છે. કે શું કરે છે આરટીઓ વિભાગ? કેમ નથી થયા? અગર આરટીઓ વિભાગ રાઈટ છે, આરટીઓ વિભાગે કામ કર્યું છે અને બધાના ટ્રેક્ટર પાર્સિંગ થઈ ગયા છે આરટીઓમાં, તો અહીં આ લોકોને